કેશોદ હાઈવે રોડ ઉપર બિનવારસી મૃતદેહ મળી આવતા વીએચપી દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી। કેશોદ બાયપાસ રોડ મોવાણા બસ સ્ટેન્ડ સામે રોડના કાંઠે અજાણ્યા પુરુષ ઉંમર વર્ષ આશરે 65 વર્ષ ત્યારે મૃત હાલતમાં પડેલા હોય ત્યારે બાજુમાં આવેલા ખેતરના માલિક દિનેશભાઈ દેવસીભાઈ કુંભાણી ઉંમર વર્ષ 46 જે રહે કેશોદ બાયપાસ રોડ મોવાણા બસ સ્ટેન્ડ સામે વાડીએ ધ્યાનમાં આવતા જ કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા જ પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એલ ભારાઈ એએસઆઈ ભગવાનભાઈ ગરચર ઘટના સ્થળે પહોંચીને ઓળખ મેળવવાના પ્રયાસ કરતા મળતી માહિતી મુજબ મરણ જનાર વૃદ્ધ રખડતા ભટકતા હોય ત્યારે કોઈ પણ અણગમ્ય કારણસર મરણ પામેલ હોય ત્યારે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બિનવારસી મૃતદેહને મૃત જાહેર કરીને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ અંતિમ વિધિ માટે જાણ કરવામાં આવી હતી। ત્યારે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા સહિત હોદ્દેદારો કાર્યકર્તાઓ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ વિધિ કરીને હિન્દુ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કર્યા હતા। જય સિયારામ। આજ રોજ પોલીસ સ્ટેશન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ યુવા સંગઠન અને રાધે ધૂન મંડળને પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી કે અગતરાય ચોકડી બાઈ પાસે એક બિનવારસી વ્યક્તિનું મૃત્યુ થયેલું છે, તો એની અંતિમ સંસ્કાર વિધિ જે રાબેતા મુજબ આપણા હિન્દુ સનાતન ધર્મ મુજબ જે થવી જોઈએ એ વિધિ માટે થઈ અને તમામ સંગઠનોએ સાથ સહકાર આપી અને એ વ્યક્તિની આત્માને શાંતિ મળે અને સદગતિ પામે એ માટે થઈ તમામ હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એ વ્યક્તિની અંતિમ સંસ્કાર વિધિ રાબેતા મુજબ કરેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।